વાઘ હતો એ બળદમાં? સવારમાં 4 વાગ્યામાં પાટું મારી ખેડૂ ઉભો કરે ને, બળદ ઉભો થઈ કાંધે ધોંરું લઈને હાલવા મળે, હાલવાની ના ન પાડે. તમારો એકનો એક દીકરો ગમે એટલા લાડકોડથી મોટો કર્યો હોય ને, 2 દિવસ સવારમાં 2 દિવસ 4 વાગે જગાડજો, ત્રીજે દી ના પાડી દે. પેટના દીકરા કરતા વિશેષ જેને કામ કર્યા, આપણા ખેતર ખેડ્યા, એ બળદની શું સ્થિતિ કરી છે. અમે જ્યાં ગૌશાળા લઈને બેઠા, સર્વેશ્વર ગૌધામ કોબડી, આવી ગૌશાળા હકીકતમાં તો સમાજ માટે કલંક કહેવાય. આ વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો કલંક છે સમાજ માટે. આ હોવા જ ન જોઈએ. પણ શું કરીએ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલે અમારે ગૌશાળા ખોલવી પડે. બાકી અમારો ધર્મ છે આ ગૌ સેવા કરવી. તમારા આંગણે તમે ચૂક્યા છો એટલે અમારે આ કરવું પડે છે. અને હું તો કાયમ કહું છું, દરેક જગ્યાએ ખુલ્લા મંચ પરથી કહું છું, કદાચ તમારા ધ્યાનની અંદર ક્યાંય કોઈ બળદ રસ્તો રખડતો જોવા મળે, માલિકીનો હોય તોય ભલે, ન માલિકીનો હોય તોય ભલે, કોઈ પણ જગ્યાએ બળદ જોવા મળે, લઈને અમારી ગૌશાળા મૂકી જાજો. કોબડી ગૌશાળા દરવાજા 24 કલાક બળદો માટે.